विद्यानगर स्थित सरदार पटेल पुनः प्राप्य ऊर्जा अनुसंधान संस्थान स्पेरी द्वारा एससी समुदाय ने सशक्त बनाववाना विषयना अनुसंधानमा एक दिवसना विशिष्ट कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભોપાલની ઓલ ઇન્ડિયા કોર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝ તથા SCSP પ્રોગ્રામના સહયોગ થકી પ્રમુખ કમ્યુનિટી હોલ આણંદ ખાતે યોજાયો હતો। कार्यक्रमમાં આણંદ જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ પ્રાસંગિક વચનમાં ખાસ કરીને મહિલાઓ તથા તેમાં પણ એસસી સમુદાયના સમાજના વિકાસમાં માતબર યોગદાનને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું હતું। વધુમાં પુનઃપ્રાપ્ય ઉર્જા તથા મહત્વ અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતના મર્યાદાઓ પણ લોકો સમક્ષ રજૂ કરી હતી। કાર્યક્રમનો ઉદ્દેશ્ય એસસી સમુદાયને તેમના દૈનિક અને વ્યવસાયિક જીવનમાં નવીનીકરણીય ઉર્જા ઉપકરણોના ઉપયોગ દ્વારા સશક્ત બનાવવાનો માટેનો હતો, જેના થકી લાભાર્થીઓમાં पर्यावरणને अनुकूल पद्धतिओ अंगे जागृति તેમજ आरोग्य અને आर्थिक लाभोने प्रोत्साहित કરવામાં આવ્યા હતા। વધુમાં આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ નવીનીકરણ અને ઉર્જા આધારિત ઉપકરણો અને સિસ્ટમો આપવામાં આવી હતી। આ ઉપરાંત એસસી સમુદાય માટે આરોગ્ય ચકાસણી કેમ્પ તથા નવીનીકરણીય ઉર્જા સંબંધિત તકનીકી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। લોકોની સરકાર, પ્રજાની સરકાર રિન્યુએબલ એનર્જી થકી સમાજના નબળા લોકોને અને ખાસ કરીને શેડ્યુલ કાસ્ટના મહિલાઓને કેમ કરીને એનું મદદ કરી શકાય તે માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજે ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ આવી છે, ત્યારે સોલર કુકર હોય, સોલર રેફ્રિજરેટર હોય, જેના થકી પોતાનું ફાઇનાન્શિયલી ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકાય અને એ વસ્તુઓને મફતમાં પોતાના જીવન દરમિયાન ઉપયોગ કરી શકાય। તે હેતુસર સૌને આનું જ્ઞાન મળે। સરકાર વારંવાર એની શોધ કરતી હોય છે, તો એ શોધોને લોકો સુધી પહોંચાડવા માટેનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે, ત્યારે હું સૌ આયોજકોને આ બાબતે અભિનંદન આપું છું। મારું નામ મીરાબેન હરીશભાઈ પરમાર છે। પેટલાદ તાલુકાના અગાસ ગામેથી હું આવું છું અને મારા આજના એસસી પ્રોગ્રામ આણંદ ખાતે જે યોજાયેલો છે, જેની અંદર જે મને ગેસ મને જે સગડી મળવામાં આવી છે, એ સગડી દ્વારા નાના મોટા ઉદ્યોગો કરવાના છે, જેમ કે પાપડી વણવાનું અને પાપડી બીજી બહેનોને પણ રોજગારી મળી શકે એ રીતે હું પ્રોત્સાહન આપવા માંગુ છું અને એની સાથે ગરીબીમાંથી બહેનોને બહાર લાવવાનો અમારો પ્રયત્ન રહેશે અને આ જ રીતે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ કોમલબેન ચૌહાણ છે અને હું ગામડીની રહેવાસી છું। મારા મંડળનું નામ આસ્થા સખી મંડળ છે। અત્યારે આણંદ જિલ્લામાં જે કાર્યક્રમમાં અમને MLA થ્રુ જે અત્યારે સોલર પેનલ આપવામાં આવ્યો છે બહેનોને પ્રોત્સાહન માટે, તો એને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી બહેનોને જે શ્રી સામે સન્માન કરીને પ્રોત્સાહન માટે જે આ અત્યારે સોલર પેનલ આપ્યું છે, તો એનાથી અમારે વીજ બચત પણ થશે। જે બહેનો કામ કરે છે સંચા વડે, મશીન વડે, તો એના પણ અમને અત્યારે લાભ મળ્યો છે, તો એનો હું સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું અને એસી બહેનોને આટલું પ્રોત્સાહન માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।